हेलो गाइस, वेलकम एंड वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવું માર્કેટમાં મળે એવું, બહાર મળે એવું સુપર ટેસ્ટી ઘરે જ એકદમ સરળ રીતે અને એકદમ ફટાફટ બની જતું વેજ મંચુરિયન। તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનની જરૂરથી પ્રેસ કરજો જેથી અમારા આવા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો મેં એક મોટું કોબીજ લીધું છે, તેના પાન એકદમ સરસ રીતે કાઢી અને કોબીજને ધોઈ લીધું છે અને કોબીજનો ઉપરનો ભાગ કટ કરી લઈશું અને કોબીજને બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું। ત્યારબાદ હવે આપણે તેને મિક્સર જારમાં સરસ રીતે ચોપ કરી લઈશું ઝીણું એવું, અને મિક્સર જારમાં એકદમ સરસ રીતે છીણાઈ જાય એવું આપણે ચોપ કરી લેવાનું છે। તમે છીણીની મદદથી પણ છીણી શકો છો કોબીજ। આ રીતે તમે ગ્રેટ કરો તો તમે જોઈ શકો છો કે મંચુરિયન એકદમ ઝીણું એવું ચોપ થયું છે। તો આપણે તેને એક મોટા થાળમાં કોબીજને એડ કરીશું, અડધી વાટકી ઘઉંનો લોટ એડ કરીશું, એક મોટી વાટકી મેદાનો લોટ એડ કરીશું। ત્યારબાદ તેમાં એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એક ચમચી, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી કાલી મિર્ચ પાવડર એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાથી મંચુરિયનનો કલર એકદમ સરસ એવો આવે છે, તેનાથી એકદમ બહાર મળે એવા મંચુરિયન રેડી થાય છે। ત્યારબાદ મિક્સ કરી અને એક મોટી વાટકી ફરીથી મેદાનો લોટ એડ કરીશું। તો મારે બે મોટી વાટકી મેદાનો લોટ અને અડધી વાટકી આપણે ઘઉંનો લોટ એડ કર્યો છે અને એક મોટું કોબીજ આપણે એડ કર્યું છે। તો આપણે આ માપથી મંચુરિયન તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી એવા મંચુરિયન તમારા બનીને રેડી થઈ જશે। તો તમે જોઈ શકો છો કે એકદમ આંગળીથી આ રીતે પ્રેસ કરવી જોઈએ, તે રીતે આપણા મંચુરિયન બોલ બનીને રેડી થાય છે। તો આ રીતે તમારે કન્સિસ્ટન્સી રાખવાની છે, બિલકુલ પણ એકદમ ઢીલું નહીં અને એકદમ કડક નહીં લોટ એવો। ને આ રીતે બધા જ મંચુરિયન્સ મેં બનાવી દીધા છે। તો હવે બાજુમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, તો આપણે બધા મંચુરિયન્સને તળી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણા મંચુરિયન એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી એવા બનીને રેડી થયા છે। તો મંચુરિયન બોલ એકદમ સરસ રીતે ફ્રાય થઈ જાય એટલે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું અને બીજા મંચુરિયન્સને પણ આ જ રીતે તળી લઈશું। તો મેં બધા જ મંચુરિયન બોલને તળી લીધા છે। આપણે સાથે સાથે રેડ ચીલી સોસ પણ આપણે બનાવવાના છે, એકદમ ફટાફટ બનીને રેડી થાય છે। તો બધા મંચુરિયન બોલ રેડી થઈ ગયા છે તળાઈને। તો આપણે એક કડાઈમાં બે મોટી ચમચી તેલ એડ કરી અને એક ઝીણી એવી આપણે ડુંગળી કટ કરી અને એક લીલી મરચી એડ કરીશું, તેને સાતળીશું। ત્યારબાદ આપણે થોડું એવું કોબીજ અને કેપ્સિકમ કટ કરી અને એકદમ સરસ રીતે તેમાં એડ કરીને ફ્રાય કરી લઈશું। ત્યાં સુધી એકદમ સોફ્ટ એવું થાય ત્યાં સુધી આપણે રેડ ચીલી મિક્સર જારમાં આપણે એક મોટું ટમાટર, એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને થોડું પાણી એડ કરી અને એકદમ સરસ રીતે આપણે પીસી લઈશું। અને તમે જોઈ શકો છો કે ઘરે જ એકદમ સરળતાથી રેડ ચીલી સોસ બનીને રેડી થઈ જાય છે। તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો। અને બાજુમાં આપણે જોઈ લઈએ તો એકદમ સરસ રીતે સોફ્ટ એવું થઈ ગયું છે। તો આપણે તેમાં એક મોટી વાટકી ભરી અને આપણે લીલી ડુંગળીને એડ કરી લઈશું। ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર, એક ચમચી ગરમ મસાલો એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ હવે આપણે તે જે રેડ ચીલી સોસ આપણે બનાવીને રેડી કર્યો છે તો આપણે તેમાં એડ કરી લઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે બધું જ ઘરે જ બનાવ્યું છે અને એકદમ આપણા બહાર મળે એવા મંચુરિયન બોલ આપણે રેડી કરી લઈશું બધા જ। તો હવે આપણે એક ચમચી સોયા સોસ એડ કરીશું અને એક ચમચી આપણે ટમેટો કેચઅપ એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું।
ખૂબ જ ટેસ્ટીઓ બનીને રેડી થાય છે. તો તમે જોઈ શકો છો કે થોડું એવું પાણી એડ કરી અને ફરીથી મિક્સ કરી લઈશું. તો હવે આપણે જે મંચુરિયનની જે ગ્રેવી છે તેને આપણે બનાવીશું. તો અડધી ચમચી આપણે મેદાનો લોટ લઈ અને થોડું પાણી એડ કરી અને મિક્સ કરી અને સ્લરીને તેમાં એડ કરીશું. આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી એવા મંચુરિયન્સ તમારા બનીને રેડી થઈ જશે. તો આપણે તેને મિક્સ કરી અને એકદમ સરસ રીતે કૂક થાય એટલે આપણે મંચુરિયન્સ બોલને એડ કરી લઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા મંચુરિયન્સ એકદમ સરસ રીતે બનીને રેડી થયા છે. તો ઉપરથી આપણે ધાણા અને લીલી ડુંગળીના પાનને એડ કરી અને મિક્સ કરી લઈશું અને હવે આપણે તેને ગરમા ગરમ આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. તો છે ને એકદમ બજાર જેવા મંચુરિયન્સ આપણા બનીને રેડી થઈ ગયા છે. તો ખૂબ જ ટેસ્ટ એવા મોઢામાં પાણી આવી જાય એવા ઘરે જ ફટાફટ બની જતા મંચુરિયન. તો જરૂરથી ટ્રાય કરજો. આવી રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય, ટેક કેર અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય.